ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. આપણે પહોંચી ગયા છે આપણે અંબાજી. બરોડાથી આપણે રાત્રે નીકળ્યા હતા લગભગ 8-9 વાગ્યા. તો આપણે હમણાં પહોંચ્યા છે અંબાજી છે. સવારમાં એક્ઝેક્ટ 4 વાગે આપણે અંબાજીમાં પહોંચી ગયા હતા. આખી રાત ગાડી ચલાવી છે એટલે હજુ હમણાં જ ઉઠ્યો છું. ઉઠીને બ્રશ ને એ કરીને ચા પીને પાછો બેઠો છું. વિચારોમાં કોઈ ચાલો થોડું ઘણું વ્લોગ બી આપણે શૂટ કરી લઈએ, કેમ કે હજુ અહીંયાથી હવે પાટી દર્શન કરીને આવે એટલે પછી તૈયારીમાં નીકળવાનું છે. આપણે પાછું માઉન્ટ આબુ જવાનું છે. માઉન્ટ આબુમાં હજુ આજની નાઇટ છે, કાલે ત્યાંથી સાંજે નીકળવાનું છે. એટલે કાલે બી પાછી આખી નાઇટ જ ગાડી પાછી ચલાવવાની છે ને ચલાવીને પાછું સીધું બરોડા પહોંચવાનું છે. એટલે હજુ ઊંઘવાનો આપણું મેર પડ્યો નથી. સવારે 4 વાગે આવ્યા હતા. આવીને પછી થોડી વાર આમ તેમ ફર્યા. 4:30 સુધી ઊંઘ આવી ગઈ હતી. પણ તો બી પછી 7 વાગે પાછા આમના ઊભા થઈ ગયા છે. બ્રશ ને કરીને ચા પી લીધી છે, જોઈ શકો છો. અને હા દોસ્તો, આપણી ગાડી નથી 42 61, આ છે 201. આ બી ટવેરા જ છે, બટ આ 9 સીટર છે, જોઈ શકો છો. આપણી ગાડીમાં અહીંયા સિંગલ સીટ હતી, આ ડબલ સીટ છે. પાછળ બી સીટ કવરને તમે જોઈ શકો છો, આપણે કાપડના છે. અને આ પેલા છે પાછળ બી બેડ ને એ બધું કમ્પ્લીટ જ છે. હવે શું કહું મિત્રો, મંદિર આપણે આ સાઈડ છે. હજુ ઊંઘ મારી ઉડી નથી એટલે હજુ ગાડીની બહાર નીકળું ધીરે રહીને. જો કદાચ ટાઈમ હશે તો પછી એ સાઈડનો બી વિડીયો શૂટ કરી લઈશું. બાકી સીધા આપણે મળીશું સીધા માઉન્ટ આબુમાં. તો બને રહેજો મિત્રો વિડીયોમાં. વડોદરાથી અંબાજી ને અંબાજીથી માઉન્ટ આબુ, માઉન્ટ આબુથી પાછા બરોડા. જોઈએ છે હવે આગળનું કઈ રીતે છે. વરસાદ તો રાત્રે મિત્રો આવ્યો હતો, જોઈ શકો છો અત્યારે બી. અને ગાડીની હાલત તમે જોઈ શકો છો. આજુબાજુ ચારે બાજુથી કદાચ તમને આમાં સાઈડ ગ્લાસમાં દેખાય તો. બાકી તો કમ્પ્લીટ જ છે ગાડી. તો એકદમ ચકચકાટ કરીને લઈને આવ્યા હતા. બગલાના પાક જેવી ગાડી લઈને આવ્યા હતા. રાત્રે અમદાવાદમાં વરસાદ નડી ગયો. અમદાવાદમાં વરસાદ નડ્યો, પ્લસ પછી હિંમતનગરમાં બી હતો. એટલે પછી ગાડીનો કલર જ ચેન્જ થઈ ગયો વરસાદમાં. અત્યારે વાંધો ને. હવે આ ગાડી છે આપણા દિલીપભાઈની. અમારે કંપનીમાં 2 ગાડી છે, એક મારી પાસે છે અને એક આ દિલીપભાઈ પાસે છે. બંને એક જ ઓનરની ગાડી છે. તો મારી ગાડી ત્યાં છે ઓફિસ પર ને હું એમની ગાડી લઈને આવ્યો છું, કેમ કે મારી 8 સીટર છે અને અહીંયા 9 સીટર ગાડી છે, જોઈ શકો પાછળ તમે. હવે પાર્ટી આપણી બહુ જૂની પાર્ટી છે, એટલે દર વખત આપણે જઈએ છીએ. એટલે પાર્ટીનું કહેવું એવું હતું કે ભાઈ અજયભાઈ તમે આવો તો આપણે જઈએ. મકુડન વાંધો નહીં, ગાડી ભલે આપણે દિલીપભાઈની છે, પણ દિલીપભાઈ જોડે વાત કરીને આપણે ગાડી લઈને આવીશું. અને આપણે શેઠ સાથે આપણે વાતચીત કરી લઈશું. તો શેઠે બી એવું કીધું કે તમે દિલીપભાઈ સાથે વાતચીત કરી લો અને ગાડી લઈને તમે જતા રહો. જો બી કંઈ હશે તો દિલીપભાઈને પૂછી લેજો કે ભાઈ ગાડીમાં શું છે શું નહીં. વાંધો હોય પછી મેં દિલીપભાઈને કોલ કર્યો. દિલીપભાઈને મોકો તમારી ગાડીનું બુકિંગ છે 2 દિવસ અંબાજી માઉન્ટ આબુનું. તો મને કે વાંધો નહીં, હજી લઈ જતું તાર ગાડીમાં કંઈ જ છે નહીં, બસ ડીઝલની ટેન્ક ફૂલ કરાવો અને ચલાવો. જોઈ શકો ફૂલ ટેન્ક કર્યું હતું, પણ અત્યારે હજુ આટલું ડીઝલ વધ્યું છે. હવે અત્યારે અહીંયાથી અંબાજીમાંથી જ હજુ આપણે ડીઝલ ટેન્ક ફૂલ કરાવીશું. એટલે કેવું છે, ડાયરેક્ટ માઉન્ટ આબુ સીધા આપણે બરોડા પહોંચી જઈશું આરામથી. જો મને તો એક તો ઊંઘ બી બહુ આવે છે યાર, કેમ કે રાત્રે 8-8:30નો નીકળ્યો હતો ને વચ્ચે ખાલી ક્યાં આગળ આપણે ઊભો રહેતો હું અમદાવાદ વસ્ત્રાલ 4 રસ્તા. અમદાવાદ આવીને અમે ચા નાસ્તો કર્યા પછી અમે ડાયરેક્ટ પછી ત્યાંથી નીકળ્યા. પછી કહીએ ઊભા નહીં રહ્યા, ગાડી કહીએ બ્રેક નથી કરી. હા, ખાલી બસ એક વાર વોશરૂમ જવા માટે ગાડી બ્રેક કરી હતી બસ. પછી તો ડાયરેક્ટ ગાડી સીધી અંબાજીમાં ટચ કરતી હતી. સવારે એક્ઝેક્ટ 4 વાગે. વરસાદના કારણથી થોડું ઘણું લેટ થઈ ગયું હતું, બટ વાંધો નહીં. મંદિર એમ બી બહુ 5:30-6ની આજુબાજુ મંદિર ખુલે છે દર્શન માટે. ઠીક છે, બરાબર છે ટાઈમિંગ આપણું, એટલું બધું કંઈ લેટ નથી. 4 વાગે અહીંયા પહોંચી ગયા. પાર્ટી એમની જાતે રૂમ લઈ લીધી. રૂમમાં એ લોકો ઊંઘી ગયા. આપણું આ જ ઘર છે આપણું.
હું કંઈ બી જાઉં ટ્રીપમાં, મારે 2-3 દિવસની ટ્રીપ હોય એટલે હું ગાડીમાં જ ઊંઘી જાઉં છું. હોટલ પર બહુ ઓછું ઊંઘું છું, કેમ કે હોટલ પર બહુ જ એવી ઊંઘ નથી આવતી. આમાં બહુ ઘર જેવું ફીલ થાય ને એટલે મસ્ત ઊંઘ આવી જાય છે. એટલે રાત્રે ગયા સવારના પરમાં જ વળી 4:30 ઊંઘી ગયા ને પાછા 6:45-7 વાગે તો પાછા ઉઠી ગયા. ઉઠીને સામાન બામાન પાછો ઉપર બાંધી દીધો છે. એ બી તમને બતાવું કે સામાન ઉપર બાંધ્યો છે. તો બનાવી રહેજો વિડીયોમાં. હજુ આગળ તો આપણે માઉન્ટ આબુ જવાનું છે. હા, ચાલુ ગાડી આપણે વિડીયો શૂટ નહીં કરીએ, પણ જ્યાં ઊભા રહેશું પાર્ટી કહેશે કે હા ભાઈ હજી બી ગાડી ઊભી રાખો, અમારે ફોટો શૂટ કરવો છે, તો ત્યાં આપણો બી થોડો વિડીયો શૂટ કરી દઈશું. એમનો ફોટો શૂટ કરશે, આપણે આપણો વિડીયો શૂટ કરીશું. બરાબર છે મિત્રો? તો વ્લોગમાં બન્યા રહેજો. અને હા, નવી ચેનલ છે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બરાબર છે? નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો. બરાબર છે? નવી આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે. ચેનલનું નામ તો તમે જોયું જ હશે, અજયસિંહ ગોહિલ 1997. બરાબર છે? હું કેટલા દિવસથી વિચારતો હતો કે આ યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે. એમ બી હું ટ્રાવેલ્સમાં જોબ કરું છું, ઘણી બધી જગ્યાએ હું ફરતો હોઉં છું. આજે અંબાજી આવું છું, હું પાછો રાજસ્થાન જાઉં છું, MP જાઉં છું, મહારાષ્ટ્ર જાઉં છું, સૌરાષ્ટ્રમાં બી જાઉં છું. પણ પછી અમુક ટાઈમ એવો વિચાર આવ્યો કે સાલું પબ્લિક વચ્ચે કઈ રીતે વિડીયો શૂટ કરવાનો. પછી ધીરે ધીરે હવે વિડીયો શૂટ કરીએ છીએ અને ધીરે ધીરે પાછા યુટ્યુબ પર અપલોડ કરીએ છીએ. એટલે નાના ભાઈને થોડો પ્રેમ સપોર્ટ કરતા રહેજો અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો ચાલો મળીએ આગળ. થોડી વારમાં હું થોડું ફ્રેશ થઈ ગઈએ પછી તમને ગાડીનું લુક બતાવું કે આપણી ગાડી કેવી હતી ને કેવી થઈ ગઈ છે. બરાબર છે? બાકી પછી આપણે આગળનો વિડીયો પછી આપણે મળીએ આગળના વિડીયોમાં આપણે માઉન્ટ આબુ. ચાલો મિત્રો, બાય. હલો મિત્રો, જય અંબે. એક્ઝેક્ટ આપણે અંબાજીમાં છે, અમદાવાદ ને અંબાજીમાં આપણે અંબેમાના મંદિર પાછળ જ આપણે હોટલ લીધી હતી. આવડે જ આપણે બહાર નીકળ્યા છે. બરાબર છે? જોઈ શકો છો આપણે મંદિરે તો નહીં ગયા બરાબર, કેમ કે હજુ હું ખુદ જ હજુ તો જેવો છું ને એવો છું, કારણ કે હજુ હું ફ્રેશ થયો નહીં. હવે હું ફ્રેશ થઈશ સીધો આપણે માઉન્ટ આબુ જઈને. તો જોઈ શકો છો મારી પાછળ જે મંદિર છે, ગુજરાતનું ફેમસ મંદિર છે અંબાજીમાં, મા અંબે માનું. જોઈ શકો છો. તો મિત્રો દર્શન કરી લો. ધજાના દર્શન બી થઈ જશે તો બી એવું થશે કે હા ભાઈ અંબે માના દર્શન થઈ ગયા છે. બરાબર છે? કેમ કે ફોન તો અંદર લઈ જવા નથી દેતા, અલાઉડ જ નથી અંદર ફોન લઈ જવાનું. ને એક જોતા બરાબર છે રૂલ્સ ને બધું સારું છે. તો ફોન બધું તમે રૂમમાં મૂકીને જાઓ, યા ફેર પછી ગાડીમાં મૂકીને જાઓ, યા પછી ત્યાં મંદિરમાં લોકર છે તો લોકરમાં મૂકીને જાઓ. બરાબર છે? તો આપણે તો હમણાં જ હવે ચાબા થઈને આવી ગયા છે અને સામાન બી પાછો આપણે ગાડીમાં લોડ કરી દીધો છે. સામાન છે ટવેરા છે. બરાબર છે? તો આપણે સામાન બી પેક કરી દીધો છે અને હવે પાર્ટી ગઈ છે દર્શન માટે. દર્શન કરીને આવે એટલે પછી આપણે નીકળીએ છીએ સીધા માઉન્ટ આબુ. બરાબર છે? તો આપણી ગાડી જોઈ શકો છો. ગાડીની આપણે એકવાર તમને લુક બતાવી દઉં કે આપણે ધોરી ગાડી લઈને આવ્યા હતા અને કેવી ગાડી આપણે લઈને ઘરે જવાનું છે. ઓકે, દરવાજો બી ખુલ્લો છે ગાડીનો. જોઈ લો, GJ06 AX 0201 અને આપણી છે GJ06 AX 4261. જોઈ શકો છો મિત્રો, ઉપર સામાન આપણે રેડી કરી દીધો છે. પાર્ટી સામાન મૂકીને ગઈ હતી એટલે આપણે સામાન ઉપર મૂકીને દોરી મારી દીધી, તાડપત્રી બી મારી દીધી. કેમ કે હમણાં વરસાદની સિઝન છે એટલે ગાડીની હાલ તો જોઈ લો તમે યાર એકવાર. મને એવું થાય છે કે મસ્ત વ્હાઈટ ગાડી લઈને આવ્યા હતા ને કેવી ગાડી થઈ ગઈ. ચારે બાજુથી તમને લુક બતાવું જોઈએ તો વરસાદમાં ચલાવવાની તો મજા આવે છે, બટ બહુ એ થઈ જાય છે. અહીં અંબાજીમાં ખબર નહીં પડતી મિત્રો. તમે જોઈ શકો ચારે બાજુ પાણી જ છે. જોઈ લો, બધી બાજુ પાણી જ છે. આ સાઈડ બી તમને લુક બતાવી દઈએ કે અહીંયા બી કેવું છે. આપણે એક્ઝેક્ટ મંદિરની પાછળ આપણે રોકાયેલા છે. જોઈ શકો છો આ સાઈડનો વ્યૂ. પેલું આગળ શાનું મંદિર છે ખબર નહીં, બટ
રામ ભગવાનનું ચિત્ર દોરેલું છે, એટલે હશે કદાચ હનુમાન દાદાનું હશે. જોઈ લો આપણે રામ પ્યારીની હાલત કેવી છે. અને આપણે દિલીપભાઈ એવું કીધું છે કે તું રિટર્ન આવે ને એટલે મને છે ને ગાડી ધોઈને કમ્પ્લીટ કરી નાખજે. એટલે રવિવારે આપણે રિટર્ન થશું એટલે સોમવારે છે ને આ ગાડીને મસ્ત ચકચકાટ આપણે દોડાવીને પછી અમને આપીશું. તો મિત્રો વિડીયોમાં બના રહેજો, આગળ જે બી કંઈ હશે સીન્સ આપણે બતાવીશું. તો હવે બીજો કંઈ છે ને, હવે આ સાઈડ આગળ જઈએ છે. આગળ પાણી છે એટલે એક તો કંઈ જવાનું મન નહીં થતું યાર. યાર બહુ પાણી છે અંબાજીમાં છે. તો ચાલો મિત્રો, તો આપણે પછી કરીએ છીએ હવે આગળ, જોઈએ આગળ શું થાય છે. કોઈ આગળના સીન્સ તમને બધા બતાવીશું કે કેવું ચાલે છે, શું છે. ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે, હવે સામાન બામાન બંધ જો પાર્ટી આવે એટલે પછી ડાયરેક્ટ નીકળવાની વાત. મિત્રો એક મસ્ત સીન કાલે થઈ ગયો. હું વાળ કપાવવા ગયો હતો, કેમ કે હમણાં આગળ શ્રાવણ આવે છે એટલે આપણે 10-15 દિવસ પહેલાં આપણે વાળ કટિંગ કરાવી દઈએ. પછી શ્રાવણમાં શું છે, એક આખો મહિનો છે ને પછી આપણાથી વાળ કટિંગ થાય નહીં. તો આપણે વાળ કટિંગ કરવા ગયેલા, વાળ બી કમ્પ્લીટ આમ તો જોઈએ તો વાળ તો મોટા જ કરવાના છે, પણ સાઈડમાંથી ને એમાંથી આપણે કટિંગ કરી દીધા છે. કટિંગ કર્યા છે તો હવે એ ભાઈને મૂછ હતી એવી એવી રાખવાની કહે, પણ મૂછ એને જ મારી મૂછો બગાડી નાખી છે અને યાદ રાખી છે. મેં ના પાડી હતી, મગો મૂછ આગળ કાતર ના મૂકીશ. અને ભાઈ છે ને મારી મૂછો યાર, આગલા વિડીયોમાં તમે જોયું હશે કે આપણી મૂછો છે ને બહુ મસ્ત હતી, જોરદાર મૂછો, મને બહુ ગમે. તો આ વખતે આ ભાઈ સેટ કરવા ગયો ને એમાં લેયર છે બધી પાતળી કરતી હતી. મને બી આમ થોડું અજીબ ફીલ થાય કે આવી. ખેર હવે જે હશે બાકી પાછી તો હવે આવવાનું જ છે. તો આપણે ઘરની ખેતી છે એટલે આવી જ જશે, એટલે એનો કોઈ ઇસ્યુ છે ને. પણ હમણાં થોડું અતડું લાગે. સારું પેલું ચીની લોકોની હોય છે ને, તો જાપનીઝ લોકોની મૂછો એવી મૂછો લાગે છે. ચાલો મિત્રો, પછી આપણે મળીએ આગળના નેક્સ્ટ લોકેશનમાં. બાકી જોઈ શકો ગાડીમાં કમ્પ્લીટ લોડ છે સામાન. ગાડીમાં એક વસ્તુ તમને બહુ મસ્ત બતાવી દો. ગાડીમાં આપણે સ્પેશિયલી ટવેરાનો બેડ છે, બરાબર. આપણે ગાડીની અંદરની કન્ડિશન છે ફૂલ સામાન લોડ, એટલે ફૂલ સામાન લોડ છે. જોઈ શકો નીચે બી એટલો સામાન છે, ઉપર બી એટલો સામાન છે. ના બેડ છે તો આમાં કેવું છે, કોઈને બેસવું છે તો બેસીને બી જવાય, સૂતા જવું છે તો સૂતું બી જવાય આરામથી. અને 3 નાના છોકરા છે એના માટે બેડ મંગાવ્યો હતો પાર્ટીએ, કે જે ભાઈ બેડ તમે કમ્પલસરી લઈને આવજો, કેમ કે આપણા 3 નાના બાળકો છે એટલે પછી આપણે બેડ લઈને જ આવ્યો હતો યાર. હમણાં જ બેરે ફ્રેશ હાથ મોડું ધોયું છે ને પાછું હતું એને પાછું થઈ ગયું. આપણે બરોડામાં તો બરાબર છે, અહીંયાનું યાર મને અંબાજીમાં થોડું, ગુજરાતમાં તમે માનો તો બહુ પ્રખ્યાત જગ્યા છે, પ્રખ્યાત એટલે ફેમસમાં ફેમસ છે. તમે કોઈ બીને પૂછો અંબાજીમાં શું છે, અંબાજીમાં એક જ વસ્તુ કહે છે, મા અંબેનું મંદિર છે, મા અંબામાનું મંદિર છે. બહુ ફેમસ છે, બહુ જૂનું જોવાલાયક સ્થળ છે. આપણા ગુજરાતમાં મોસ્ટ પોપ્યુલર પહેલા નંબર પર આવે. પહેલા નંબર તો આપણે ના કહી શકીએ, પણ આપણા મને બી આઈડિયા નહીં કે કયો નંબર છે, શું છે કંઈ નહીં. પણ મંદિર બહુ મસ્ત છે. અને હમણાં તમને આગળ વિડીયોમાં બતાવ્યું કે ઉપર જે છે બધું સોનાનું છે. એની આપણે હિસ્ટ્રી આપણે કાઢીશું. નેટ પર સર્ચ કરવું પડશે ગૂગલમાં જઈને. ગૂગલ બાપાને આપણે પૂછીશું, આન્સર તો આવશે જ ને ગૂગલ બાપા. પછી જોઈએ આગળનું. મિત્રો ઊંઘ તો આવે છે, પણ હવે હજુ આગળની જર્ની બી બાકી છે. આગળ જવાનું છે માઉન્ટ આબુ હિલ સ્ટેશનમાં. તો કોમેન્ટ કરજો વિડીયોમાં કે કોણ માઉન્ટ આબુ જઈને આવ્યા છે અને કોણ અંબાજીમાં દર્શન કરવા આવ્યા છે. હું બી આવ્યો છું દર્શન કરવા, ફેમિલીને લઈને આવ્યો હતો. હવે તો આપણે આવતા જ રહીએ છીએ, કેમ કે અહીંયા આપણે ધંધો જાણો છે. ચાલો રાત્રે ગાડી ખેંચવાની આંખોની તો વાટ લાગી જાય છે. ગાડીમાં બધા ઊંઘી જાય ને તો કોઈ ટેન્શન નહીં, પણ એક ડ્રાઈવર ઊંઘી જાય ને
તો બધા જ ટેન્શનમાં છે પણ કુળદેવીના આધારે ચાલ્યા છે. ગાડી સ્ટાર્ટ કરતાં પહેલાં માતાનું નામ લઈને નીકળીએ છીએ એટલે વાત દિન સુધી મારા લગભગ ગાડી ચલાવતા મને આઈ થિંક 5 થી 6 વર્ષ થઈ ગયા. 5 થી 6 વર્ષમાં હજુ કોઈ એવો દિવસ નહીં આવતો કે મને એવું કંઈ થયું અને ગાડી ક્યાંય ટચ થઈ ગઈ. માતાની એટલી કૃપા છે. ચાલો મિત્રો, તો બને રહેજો વિડીયોમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, બરાબર છે. પછી આપણે મળીએ આગળ.